ગુડ મોર્નિંગ ઓલ. બરાબર. તો આજે આપણે એસએનજીઆઈ સોશિયટલ એન્ડ ગ્લોબલ ઇમ્પેક્ટ નો સિલેબસ ઓર એનો સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર. લાસ્ટ 2 વીક થી આપણે મેળ નતો આવતો આ લેક્ચર માટે, કારણ કે આપણે એક દિવસ રજા આવી ગઈ અને દિવસ સ્કીપ થઈ ગયો આ લેક્ચર. બરાબર છે. બીજા અમીષા મેમ તમારો બી આ સબ્જેક્ટ લે છે, તો એમને મારે એમની જોડે વાત થઈ તો એમને 2 ચેપ્ટર સ્ટાર્ટ કર્યા છે, કે સેકન્ડ ચેપ્ટર અને ફિફ્થ ચેપ્ટર. બરાબર. સો આપણે આજે ઓવરવ્યુ લઈ લઈએ કે વોટ ઇઝ અ સોશિયલ એન્ડ ગ્લોબલ ઇમ્પેક્ટ, અને આ સબ્જેક્ટ તમારે અત્યારે ભણવાથી તમને તમારા એક ફ્યુચર કરિયરમાં શું બેનિફિટ થાય એમ છે. બરાબર. સો બેઝિકલી આ જે સબ્જેક્ટ છે, બરાબર, એ પ્યોર થિયરેટિકલ સબ્જેક્ટ છે. બરાબર, કે બધી થિયરી છે અને મોસ્ટલી બધા કેસ સ્ટડીઝ છે. બરાબર. તમે ડિપ્લોમામાં અને ડિપ્લોમામાં નહીં, પણ તમે કંઈક ને કંઈક જગ્યાએ તમે બધી વસ્તુઓ સમજી હશે કે ભાઈ કોઈ બી ફિલ્ડ છે, સિવિલ એન્જિનિયરિંગ સાથે રિલેટ થાય છે, તો કેવી રીતે રિલેટ થાય છે એ બધી. બરાબર. લાઈક તમે ડે ટુ ડે લાઈફમાં જેમ કે તમે રોડ ઉપરથી પાસ થાવ છો, તો એ બી સિવિલ એન્જિનિયર કન્સ્ટ્રક્ટ કરે, ડિઝાઇન કરે છે. બિલ્ડિંગમાં તમે જે બિલ્ડિંગમાં રહો છો એ બી આપણે ડિઝાઇન કરીએ છીએ. બરાબર. સો એવી વસ્તુઓ ઓર એવી હોલિસ્ટિક વસ્તુઓ કે જે તમારે સિવિલ એન્જિનિયરિંગના ડોમેનમાં કામમાં આવે છે. બરાબર. અને એનું ફ્યુચર સ્કોપ શું છે. બરાબર. ઓકે. સો સૌથી પહેલા જે આપણે ઇન્ટ્રોડક્શન ટુ કોર્સ એન્ડ ઓવરવ્યુ. બરાબર, કે ભાઈ અન્ડરસ્ટેન્ડિંગ ધ પાસ્ટ ટુ લુક ઇનટુ ધ ફ્યુચર. બરાબર, કે આપણે પાસ્ટ થી સ્ટાર્ટ કરીએ. બરાબર, અને ફ્યુચર ટેકનોલોજીસ ઓર ફ્યુચર પ્રોસ્પેક્ટ શું છે એ બધી જ આપણે વાત કરીએ. બરાબર. સો સિવિલ એન્જિનિયરિંગ ઇઝ ધ ઓલ્ડેસ્ટ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ. બરાબર, કે આજથી 3000-5000 વર્ષ પહેલા બી આ સિવિલ એન્જિનિયર્સ કન્સ્ટ્રક્ટ કરતા હતા. લાઈક આપણે we are talking about the Indus Valley civilization. બરાબર. સો એ વખતથી બી રોડ સિસ્ટમ, બિલ્ડિંગ, 2 માળ 3 માળના રોડ, બરાબર, એ બધું જ કન્સ્ટ્રક્શન થતું હતું. તો એ વખતથી લઈને સિવિલ એન્જિનિયર્સ નો રોલ, રિસ્પોન્સિબિલિટી શું હતી, કે લોકો શું ડિઝાઇન કરતા હતા. બરાબર છે. સો અન્ડરસ્ટેન્ડિંગ ધ પાસ્ટ ટુ લુક ઇનટુ ધ ફ્યુચર. એના પછી પ્રી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન રેઝ. બરાબર, કે ઇન્ડસ્ટ્રીયલ એરા જ્યાંથી સ્ટાર્ટ થયો એની પહેલાના લોકો કેવી રીતે કન્સ્ટ્રક્શન કરતા હતા. પછી એગ્રીકલ્ચર રિવોલ્યુશન આવ્યું, તો એમાં આપણને શું ફેર પડ્યો. ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, કે એ વખતે જયારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયા, બરાબર, કે નવી નવી ટેકનોલોજી શોધાઈ, લાઈક અર્લી 90s આપણે. બરાબર. તો એ વખતની ટેકનોલોજીસના લીધે તમારું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે કે કોઈ બી સિવિલ એન્જિનિયરિંગ ડોમેનમાં શું ચેન્જીસ આવ્યો. આઈટી રિવોલ્યુશન થયું. બરાબર. લાઈક આપણે, તમને ખબર છે કે બહુ જ સિમ્પલ એનું એક્ઝામ્પલ છે આપણી જોડે, કે પહેલાના વખતમાં લોકો મોટા મોટા પ્લાન હેન્ડ ડ્રોઈંગ કરતા હતા, હેન્ડથી. બરાબર. અત્યારે આપણે ઓટોકેડ પર ડ્રોઈંગ કરીએ છીએ. સો ધીસ ઇઝ કોલ્ડ આઈટી રિવોલ્યુશન. એના પછી રિસન્ટ મેજર સિવિલ એન્જિનિયરિંગ બ્રેક થ્રુઝ એન્ડ ઇનોવેશન. બરાબર. લાઈક આપણે આટલી હાઈ રાઇઝ બિલ્ડિંગ જોઈએ છે. બરાબર, મોટા મોટા ડેમ જોઈએ છે. તો એ બધા રિસન્ટ સિવિલ એન્જિનિયરિંગ બ્રેક થ્રુ એન્ડ ઇનોવેશન. લાઈક પછી સોલરનો આપણે યુઝ કરીએ, ગ્રીન બિલ્ડિંગના કન્સેપ્ટ હવે લાયા છે આપણે. બરાબર. તો એ બધા ઇનોવેશન છે. પ્રેઝન્ટ ડે વર્લ્ડ એન્ડ ફ્યુચર પ્રોજેક્શન, કે અત્યારનો પ્રેઝન્ટ ડે ની સિચ્યુએશન શું છે. બરાબર. હવે સિવિલ એન્જિનિયરિંગ એટલે ખાલી ને ખાલી હું વાત નથી કરતો ખાલી બિલ્ડિંગ, રોડ, એવું કોઈ જ નહીં, પણ નવી ટાઈપની જેમ કે બુલેટ ટ્રેન છે, તો એ બી આપણે સિવિલ એન્જિનિયરિંગનો જ પાર્ટ છે. લાઈક ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ ધ ટ્રાન્સપોર્ટેશન ડોમેન વિચ ફોલ્સ અંડર ધ સિવિલ એન્જિનિયરિંગ. બરાબર છે. એના ફ્યુચર પ્રોજેક્શન શું છે, કે ભાઈ ફ્યુચર ટેકનોલોજીસ કઈ રીતની છે. બરાબર. લાઈક સિમેન્ટનો મિનિમમ યુઝ કરી અને તમે કેવી રીતે એન્વાયરમેન્ટને ઓછું હાર્મ કરી અને તમે આગળ વધી શકો. બરાબર. ઇકોસિસ્ટમ ઇન સોસાયટી એન્ડ નેચર. બરાબર, કે તમારે કઈ રીતે હવે આપણે જે નેચરને બેલેન્સ કરીને જે ચાલવાનું શીખી રહ્યા છીએ આપણે. બરાબર છે. એ કઈ રીતનું છે. ધ સ્ટેડી ઇરોશન ઇન ધ સસ્ટેનેબિલિટી. હવે વોટ ઇઝ અ સસ્ટેનેબિલિટી. બરાબર. હવે સૌથી એની બેઝિક ડેફિનેશન એવી છે, બરાબર, કે કોઈક વસ્તુ એની ઓટોમેટિક રન થતી હોય. બરાબર. લાઈક તમને એક એક્ઝામ્પલ આપું. બરાબર. તમે એક નાનું કોઈક શું કે ફોરેસ્ટ તમે અઝ્યુમ કરો. બરાબર છે. અને ફોરેસ્ટ અઝ્યુમ કરો અને એમાં તમારે કોઈ જ એક્સ્ટ્રા એફર્ટ નથી આપવા પડતા, પણ એ એની જાતે જ ગ્રો થયા કરે છે. સો ધીસ ઇઝ કોલ્ડ ધ સસ્ટેનેબિલિટી. બરાબર. આજથી જ્યારે રિવોલ્યુશન, જ્યારે પ્રી ઇન્ડસ્ટ્રીયલ ઓર ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું, તો એના પછીની જે ટેકનોલોજીસ હતી એ બધી શું છે, કે ધીમે ધીમે ઓટોમેટિક સસ્ટેનેબલ ગ્રો થયા કરતી હતી. બરાબર. પણ એના પછી જેમ જેમ એમાં ઇન્ફ્લેશન થયું, કે જેમ એમાં પ્રોબ્લેમ આમ થાય એમ
તમારે તમારા ગ્રોથના લીધે તમારા આજુબાજુની જે સરાઉન્ડિંગ ઇકોસિસ્ટમ્સ છે બરાબર, એને તમે હાર્મ કરી રહ્યા છો બરાબર. લાઈક આપણને ખબર જ છે કે આપણે કોઈ બી બિલ્ડિંગ બનાવીએ કે ગમે તે બનાવીએ તો આપણે મેજર જે બી ફોરેસ્ટ છે એને કટ કરીએ છીએ, ટ્રીઝને કટ કરીએ છીએ. સો ગ્રોથ ને કરવા માટે આપણે બહુ હાયર અમાઉન્ટની પ્રાઇસ આપણે પે કરીએ છીએ, કારણ કે નેચરને આપણે હાર્મ પહોંચાડી રહ્યા છીએ બરાબર છે. સો સ્ટેડી ઇરોશન ઇન ધ સસ્ટેનેબિલિટી બરાબર, કે તમારી જે સસ્ટેનેબિલિટી છે કે હ્યુમન સ્પીસીસની એક વસ્તુ એવી હતી કે ભાઈ એ એની જાતે ગ્રો થાય છે જેમ જેમ એ ગ્રો થાય છે એમ આપણે આપણા નેચરને વધારે હાર્મ કરી રહ્યા છીએ બરાબર. એના ઘણા છે, ગ્લોબલ વોર્મિંગ છે, ઇટ્સ ઇમ્પેક્ટ એન્ડ પોસિબલ કોઝિસ, એ ગ્લોબલ વોર્મિંગ કેમ થાય છે, એના શું ઇમ્પેક્ટ છે, કે એના બધી આપણી ડે ટુ ડે લાઈફમાં શું ઇમ્પેક્ટ થાય છે, આપણી જોડે જેટલા બી લિવિંગ થિંગ્સ જે રહી છે બરાબર, તો એ લોકોને કઈ રીતે ઇમ્પેક્ટ થાય છે અને એના પોસિબલ કોઝિસ કે આ થવાનું કારણ શું બરાબર છે. પછી એના પછી ઇવોલ્યુટિંગ ફ્યુચર રિક્વાયરમેન્ટ ફોર ધ વેરિયસ રિસોર્સિસ બરાબર, અત્યારે આટલી જરૂર છે આપણે લાઈક જેમ કે વોટર રિસોર્સિસની આપણે વાત કરીએ પાણીની, તો અત્યારે આપણી આટલી જરૂર છે તો ફ્યુચરમાં આનાથી વધારે પાણીની જરૂર પડશે. તો એ પાણીનું આપણે કેવી રીતે આઉટપુટ લાવીશું કે કેવી રીતે લાવીશું કે જેથી આપણે બધા પ્રોપર રિસોર્સિસ આપણે પૂરા પહોંચાડી શકીએ દરેક જણને. GIS and application for the monitoring system. So GIS is a kind of a new domain which introduced in the civil engineering. So GIS is a geographic information system. GIS નો તમે મેક્સિમમ યુઝ તમે મોનિટરિંગ સિસ્ટમ માટે કરી શકો બરાબર છે. લાઈક ઘણી બધી જગ્યાએ GIS માં ઘણા બધા પેરામીટર્સ આવે છે. લાઈક અત્યારની તમને વાત કરું કે રિસન્ટ ઇન્ડિયામાં અત્યારે હિમાલયન રેન્જીસ ઉપર GIS નું બહુ વધારે વર્ક થયું છે કે પાસ્ટ 50 યર્સથી અત્યાર સુધી એમાં કેટલો આઈસ મેલ્ટ થઈ રહ્યો છે એનું આખું એ લોકો કેલ્ક્યુલેશન કરી રહ્યા છે વિથ ધ હેલ્પ ઓફ ધ GIS ડેટાઝ બરાબર. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ ઓફ ઇન્ડિયા વર્સિસ અધર કન્ટ્રીઝ એન્ડ એનાલિસિસ બરાબર, કે વોટ ઇઝ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ બરાબર. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે કે તમે ડે ટુ ડે માં જે બી વસ્તુ કરો છો તો એનું તમારે કઈ કાર્બન એમિશન તમે આપો છો, લાઈક તમે ખાલી જસ્ટ બ્રીથ ઇન ને બ્રીથ આઉટ કરો છો, બીજું કઈ જ કરતા નથી આખો દિવસ બરાબર, તો બી તમારી કાર્બન એમિશન એનું થાય છે બરાબર. તમે ફૂડ કન્ઝ્યુમ કરો છો, તમારું વ્હીકલ ડ્રાઈવ કરો છો, તો એની ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કે ભાઈ ડે ટુ ડે હ્યુમનની ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ ઓર કાર્બન એમિશન ફૂટપ્રિન્ટ કેટલી છે આપણે ઇન્ડિયામાં, કેટલી છે અધર કન્ટ્રીમાં કેટલી છે બરાબર. પછી વેસ્ટેજ આપણે કેટલો કરીએ છીએ, લાઈક આપણે ઇન્ડિયામાં પ્લાસ્ટિક વેસ્ટેજનું હવે બહુ ધીમે ધીમે વધી રહ્યું છે. અને જસ્ટ હમણાં તમે કદાચ ન્યૂઝમાં તમે જોયું હશે કે ડ્યુ ટુ કોરોના વાયરસ કે એટલા બધા માસ્ક હવે છે કે એને તમારે દરિયામાં જ અંદર નાખવા પડે સીમાં બરાબર, તો તમારી જે મરીન ઇકોલોજી છે એને બી અફેક્ટ થઈ શકે છે બરાબર છે. તો એના એનાલિસિસ, એના ઇમ્પેક્ટ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બરાબર, આપણે GDP ની વાત કરીએ છીએ, ગ્રોસ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, પણ HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કે ભાઈ પર્ટિક્યુલર આ બધાના લીધે તમારે હ્યુમન સ્પીસીસ તો કેટલો ડેવલપમેન્ટ થયું છે એ તમારે આખું ધ્યાનમાં રાખવાનું આવે બરાબર છે. સેકન્ડ ચેપ્ટરમાં આવશે તમારે અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સિવિલ એન્જિનિયરિંગ ઇન શેપિંગ એન્ડ ઇમ્પેક્ટિંગ ધ વર્લ્ડ બરાબર, કે સિવિલ એન્જિનિયરિંગ શું એવો પેરામીટર્સ કરે છે કે જે તમારા વર્લ્ડને અલગ રીતે શેપ કરવા માટે અને ઇમ્પેક્ટ મતલબ એને કઈ રીતે ઇમ્પેક્ટ કરી રહ્યું છે આપણું સિવિલ એન્જિનિયરિંગ ડોમેન બરાબર. તો એના આખા કન્સેપ્ટ આવશે ધ એન્શિયન્ટ એન્ડ મોડર્ન માર્વેલ્સ બરાબર, કે જૂના જમાનાના આપણે ઘણા જોઈએ છે ઇન્ડિયન આર્કિટેક્ચર્સ બરાબર, કે બહુ જ અત્યારની કરંટ ટેકનોલોજીના યુઝ કરીને બી આપણે એવું ટાઈપનું કન્સ્ટ્રક્શન ના કરી શકીએ. એન્ડ વન્ડર્સ ઇન ધ ફિલ્ડ ઓફ ધ સિવિલ એન્જિનિયરિંગ, ફ્યુચર વિઝન ફોર સિવિલ એન્જિનિયરિંગ બરાબર, ફ્યુચરમાં શું થઈ શકે છે એ તમારું આવશે. થર્ડ છે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બહુ જ મોટો ડોમેન છે. લાઈક એમાં તમારી દરેક વસ્તુ આવી જાય કે ભાઈ તમારું સરાઉન્ડિંગ, લાઈક આપણે વાત કરીએ કે તમારા ઘરમાં જે પાણી આવે છે એ પાણી આવવાથી લઈ અને તમે જે પાણીને ડિસ્પોઝ કરો છો બરાબર, જે યુઝ કરે પછી એનો વેસ્ટેજ જે રહે છે એને ડિસ્પોઝ કરો છો ત્યાં સુધીની આખી જે સાયકલ છે તમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં આવે. રોડ નેટવર્ક્સ આવે, વ્હીક્યુલર સિસ્ટમ્સ આવે, ટ્રાફિક સિસ્ટમ્સ આવે બરાબર, જેમ કે BRTS, AMTS, ST બસ તમે જે બી યુઝ કરો છો એ બધું જ, સ્માર્ટ સિટીઝ, ઇવન ઇલેક્ટ્રિક લાઇટ, જે તમે લાઇટ પોલ્સ તમે જે જોવો છો રોડ ઉપર એ બી ઇટ્સ અ પાર્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર છે. લાઈક હેબિટાટ્સ, મેગા સિટીઝ, સ્માર્ટ સિટીઝ, ફ્યુચરિસ્ટિક વિઝન્સ, ટ્રાન્સપોર્ટેશનમાં રોડ, રેલવે, મેટ્રોઝ, એરપોર્ટ, સીપોર્ટ, રિવરવેઝ, સી કેનાલ, ટનલ્સ, ફ્યુચરિસ્ટિક સિસ્ટમ લાઈક હાઇપર લૂપ્સ બરાબર.
તમે ઘણી વખતે સાંભળ્યું હશે કે હવે અત્યારની ફોરેન કન્ટ્રીઝમાં હાઇપરલૂપ અત્યારે ટેસ્ટિંગ ફેઝમાં છે, બરાબર. સો વોટ ઇઝ અ હાઇપરલૂપ? અત્યારે આપણે જે બુલેટ ટ્રેનની વાત કરી છે, સો હાઇપરલૂપ ઇટ ઇઝ અ 10 ટાઈમ ફાસ્ટર દેન બુલેટ ટ્રેન. બરાબર, તમારે કોઈ એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો તમે બહુ જ શોર્ટ ટર્મમાં તમે ત્યાં પહોંચી શકો. સો ઇટ ઇઝ અ વેરી કોસ્ટલી પ્રોજેક્ટ હાઇપરલૂપ, પણ એનું બી બધું અત્યારે કન્સ્ટ્રક્શન ને બધું ચાલી રહ્યું છે, બરાબર. Tunnels, sorry, energy generation like hydro, solar, photovoltaic, solar, chimney, wind, wave, tidal, geothermal, thermal. એનર્જી જનરેશન આપણે કહીએ છીએ કે અત્યારે આપણે ઓલ્ડ મેથોડોલોજીથી આપણે જ્યારે એનર્જી કન્ઝર્વેટ કરતા હોઈએ તો કોલનો યુઝ કરીએ છીએ, કોલને આપણે બર્ન કરી અને એનાથી હીટ જનરેટ કરીને પછી આપણે લઈએ છીએ. તો સેમ એવી રીતે હાઇડ્રો પાવર પ્લાન્ટ જે ડેમની આજુબાજુ હોય, સોલર પાવર પ્લાન્ટ જે છે, વિન્ડ છે, વેવ છે, ટાઇડલ એનર્જીનો યુઝ કરીને આપણે એનર્જી જનરેટ કરીએ છીએ. વોટર પ્રોવિઝનિંગ, ટેલિકમ્યુનિકેશન નીડ્સ, ટાવર, અબવ ગ્રાઉન્ડ, અંડરગ્રાઉન્ડ કેબલિંગ, awareness of various codes and standard governing infrastructure development, innovation and methodologies for ensuring sustainability. બરાબર, એ બધી જ વસ્તુ તમારે આ ચેપ્ટરમાં ભણવાની આવશે કે ભાઈ કઈ કઈ મેથોડોલોજી આપણે યુઝ કરી શકીએ છીએ, કે શું કરી શકીએ છીએ, બરાબર, એ બધું આવશે તમારે. એના પછી છે એન્વાયરમેન્ટ, ટ્રેડિશનલ એન્ડ ફ્યુચરિસ્ટિક મેથડ, બરાબર, કે તમે અત્યારે કઈ મેથડ યુઝ કરો છો, ફ્યુચરમાં કઈ રીતની મેથડ યુઝ કરી અને તમે તમારા એન્વાયરમેન્ટને સૌથી લેસ અફેક્ટ થઈ શકે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. એના પછી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, બરાબર, તમે જે બી વેસ્ટ કરો છો તેનું પ્રોપર મેનેજમેન્ટ સિસ્ટમ કે જેથી એને પ્રોપર ડિસ્પોઝ ઓફ કરી શકાય, કે જેથી તમારી એન્વાયરમેન્ટને અફેક્ટ ઓછું કરે. વોટર પ્યુરિફિકેશન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એન્ડ રિસાયકલિંગ, હઝાર્ડસ વેસ્ટ ટ્રીટમેન્ટ, flood control, multi-purpose water project, atmospheric pollutions, global warming phenomena, and pollution mitigation measures. So what is a pollution mitigation? Mitigation means કે તમારે જેટલું બી પોલ્યુશન અત્યારે થઈ રહ્યું છે એને તમારે કંટ્રોલમાં કરવા માટે ઓર એનાથી વધુ ના જોઈએ કે એવી પ્રેક્ટિસીસ અપ્લાય કરવાની છે જેથી તમારું જે પોલ્યુશન છે એ તમારે ડે ટુ ડે તમારે ઘટાડવાનું છે, નથી વધારવાનું નથી, જસ્ટ ઘટાડો. સો ધ પોલ્યુશન મિટિગેશન મેજર્સ, stationarity and non-stationarity, environmental metrics and monitoring, other sustainability measure, innovation and methodologies for ensuring sustainability. આખું ચેપ્ટર આવશે. એના પછી બિલ્ડ એન્વાયરમેન્ટ, બરાબર, કે ફેસિલિટી મેનેજમેન્ટ, ક્લાઇમેટિક કંટ્રોલ, એનર્જી એફિશિયન્ટ બિલ્ડ એન્વાયરમેન્ટ એન્ડ LEED રેટિંગ્સ, રિસાયકલિંગ, ટેમ્પરેચર, સાઉન્ડ કંટ્રોલ ઇન બિલ્ડ એન્વાયરમેન્ટ, સિક્યુરિટી સિસ્ટમ, ઇન્ટેલિજન્ટ સ્માર્ટ બિલ્ડિંગ્સ. બરાબર. સો તમારું જે બિલ્ડિંગ છે, બરાબર, એને પર્ટિક્યુલર આપણે એને એક લિવિંગ ઓબ્જેક્ટ ગણીએ તમારા બિલ્ડિંગને, બરાબર, તમારા ઘરને. સો એનું બિલ્ટ એન્વાયરમેન્ટ કેવું છે આજુબાજુ, લાઈક ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન કેટલું કરે છે, બરાબર, એ બધું તમારે આવે. LEED રેટિંગ, રિસાયકલિંગ, ટેમ્પરેચર એન્ડ સાઉન્ડ કંટ્રોલ ઇન બિલ્ટ એન્વાયરમેન્ટ, રોલ ઓફ અર્બન આર્ટ્સ કમિશન, કન્ઝર્વેશન, રિપેર્સ એન્ડ રિહેબિલિટેશન ઓફ સ્ટ્રક્ચર્સ એન્ડ હેરિટેજ સ્ટ્રક્ચર્સ, ઇનોવેશન એન્ડ મેથોડોલોજીસ ફોર એન્શ્યોરિંગ સસ્ટેનેબિલિટી. બરાબર, આ બધી વસ્તુ તમારા આવે બિલ્ડ એન્વાયરમેન્ટમાં. અને લાસ્ટ ચેપ્ટર છે સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ, બરાબર. સૌથી ફર્સ્ટ છે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એનાલિસિસ. તમે કોઈ બી પ્રોજેક્ટ જ્યારે તમે બનાવો છો સિવિલ એન્જિનિયરિંગ, કોઈ બી પ્રપોઝ કરો છો તો સૌથી મેઇન વસ્તુ આવે કે ભાઈ એની એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ શું થશે, બરાબર. લાઈક કાલ ઉઠીને મને એવું થાય કે આપણે કોઈ મને ક્યાંક આપણી ગવર્મેન્ટને એવું થાય કે ભાઈ અહીંયા ક્યાંક જગ્યાએ ડેમ બનાવો છે, તો એ ડેમ બનાવવાથી એની આજુબાજુના જે બી હશે એરિયા લોકેશન, એમાં શું ફેરબદલ થઈ શકે છે, કે એને કઈ રીતે ઇમ્પેક્ટ થશે એના પર, એનું આખું અસેસમેન્ટ આવે, બરાબર છે. waste avoidance, efficiency increase, advanced construction techniques for better sustainability, techniques for reduction of greenhouse gas emission in various aspects of civil engineering projects, new project management paradigm and systems, contribution of civil engineering into GDP, contribution to employment, quality of products, health, safety aspects for the stakeholders, innovations and methodologies for ensuring sustainability during the project development. બરાબર. તો આ બધી જ વસ્તુઓ તમારા આ સબ્જેક્ટમાં ભણવાની આવશે. બેઝિકલી થિયરી સબ્જેક્ટ છે, બરાબર છે. સો એમાં આપણે થોડું વધારે ફાસ્ટ જવું પડશે કારણ કે આ જે બધા ટોપિક્સ છે જનરલી 8 સેમનું જેટલું બી સિવિલ એન્જિનિયરિંગમાં તમારે ભણવાનું આવે છે એનું એક કમ્બાઈન કરીને એક સબ્જેક્ટમાં રાખ્યું છે. સો થોડી સ્પીડઅપ આપણે રાખવી પડશે અને ફટાફટ જે બી મને એવું લાગશે કે આ પર્ટિક્યુલર મેથડ કે આ પર્ટિક્યુલર ટોપિક વધારે સમજાવવા જેવો છે કે વધારે એમાં ડીપમાં જવા જેવો છે તો આપણે એ જઈશું. પણ અમુક વસ્તુઓ આપણે પછી થોડી સ્કીપ કરીશું કે જેથી આપણો થોડો ટાઈમ બી બચે અને તમને બી ફટાફટ તમારું સિલેબસ બી કમ્પ્લીટ કરી શકીએ આપણે.
ઓકે, સો નેક્સ્ટ લેક્ચરથી આપણે ફર્સ્ટ મોડ્યુલ સ્ટાર્ટ કરીશું. જસ્ટ અ મોમેન્ટ. સો નેક્સ્ટ લેક્ચર્સથી આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે મોડ્યુલ 1 સ્ટાર્ટ કરીશું. ઇન્ટ્રોડક્શન ટુ કોર્સ એન્ડ ઓવરવ્યુ અને અન્ડરસ્ટેન્ડિંગ ધ પાસ્ટ થી સ્ટાર્ટ કરીશું. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.